ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખોરવાતી વીજ સપ્લાયની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોનો પિત્તો ગયો હતો। અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજળી ગુલ થઈ જતા રોષે ભરાયેલા રહીશોએ આજે 532 સ્થિત જીબી કચેરીનો ઘેરાવો કર્યો હતો। અનેક રજૂઆતો છતાં કાયમી નિરાકરણ ન આવતા લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાલ ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે। આવા સમયે જ પશ્ચિમ વિસ્તારના મુંડાફળિયા, ખાટકીવાડ, ડભૈયાવાડ અને મદીના પાર્ક સહિતના વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામે આવી છે। વારંવારના ટ્રિપિંગ અને પાવર કટના કારણે સામાન્ય જનજીવન નરકાગાર બની ગયું છે। આ સમસ્યાથી કંટાળીને આજે સ્થાનિક આગેવાનો અને રહીશો મોટી સંખ્યામાં જીબી કચેરીએ ધસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો। સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વીજ લોડ ખૂબ વધી ગયો છે। લોડને પહોંચી વળવા માટે નવી ડીપી સ્થાપવાની જરૂરિયાત લાંબા સમયથી છે। આ અંગે વીજ કંપનીને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે ઝડપી કાર્યવાહી કરવામાં આવતી નથી। અધિકારીઓની બેદરકારીના કારણે અમારે અંધારામાં રહેવું પડે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન વાતાવરણ વધુ ગરમાયું હતું અને સ્થાનિકો આક્રમક મૂડમાં જણાતા હતા। જીબી અધિકારીઓને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી। બાદમાં જીબીના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓએ લોકોને ખાતરી આપી હતી કે વીજ સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવવામાં આવશે અને નવી ડીપી સ્થાપવાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરાશે। અધિકારીઓની લેખિત મૌખિક ખાતરી બાદ સ્થાનિકો શાંત પડ્યા હતા। જોકે લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા। કોઈ અધિકારી હાજર ન હતો, અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે, પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી। લોકો ફરિયાદ લખવા આવતા હોય રાત્રે લાઈટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય। ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત। એટલે કોઈ પણ જીબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઈટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે। આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા, એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી। ગઈકાલે રાત પણ આખી રાત લાઈટ ન હતી। કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી। નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે, એમની પાસે મેન પાવર પણ નથી। આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબીના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે। ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે। આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે અમે જીઈબી ખાતે। અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી।